અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોએ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજરોજ બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ઘસી આવેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલા પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેની સાથે રહેલા મોહસિન નામના યુવાને ઈજા પહોંચી છે, જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.